નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ। ભરૂચમાં શ્રવણ ચોકડી ફ્લાયઓવર પાછળ કરોડોના ખર્ચ પછી પણ ટ્રાફિક સમસ્યા સતાવશે। શ્રવણ ચોકડી પરનું ટ્રાફિક પીક અવર્સમાં માથાનો દુખાવો બન્યો। ભરૂચને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ આપવા માટે સરકાર દહેજ બાયપાસ રોડ પર ફ્લાયઓવર બનાવી રહી છે, પરંતુ આમ જનતા પોતાની આદત નહીં સુધારે। ભરૂચ પોલીસ યોગ્ય પગલાં નહીં ભરે તો ફ્લાયઓવર બની ગયા પછી પણ ટ્રાફિક સમસ્યા યથાવત રહેશે તેવી સ્થિતિ દેખાઈ રહી છે। ભૂસર ફ્લાયઓવરથી એબીસી ચોકડી સુધીનો 5 કિલોમીટર ઉપરાંતનો નવો ફ્લાયઓવર 4,400 કરોડના ખર્ચે મંજૂર થયો છે। વધતી જતી વસ્તી તથા દહેજ સાયકા વિલાયત ઔદ્યોગિક વસાહતને લઈ હાલમાં જ રાજ્ય સરકારે જંબુસર બાયપાસથી શ્રવણ નંદેલાવ અને એબીસી ચોકડી સુધી 3.5 કિલોમીટર લાંબો એલિવેટેડ ₹400 કરોડનો ફ્લાયઓવર બ્રિજ મંજૂર કર્યો છે। જોકે તેને નિર્માણ થતા હજી 4 વર્ષ ઉપરાંતનો સમય નીકળી જશે। હાલમાં નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે ત્યારે શ્રવણ ચોકડી ઉપર પીક અવર્સમાં ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। નોકરિયાત વર્ગ સાથે શ્રવણ ચોકડીની આસપાસના લોકો આ ટ્રાફિકથી કંટાળ્યા છે। હવે શાળાઓ શરૂ થઈ જતા સ્થિતિ વધુ વિકટ બની છે। તંત્રને અને લોકોને આશા છે કે આ બ્રિજનું કામ પૂર્ણ થયા બાદ શ્રવણ ચોકડી પરના ટ્રાફિકની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, પરંતુ આ ત્યારે જ શક્ય છે જ્યારે લોકો સ્વયંભૂ ટ્રાફિકના અનુશાસનનું પાલન કરે અને ટ્રાફિક પોલીસ દ્વારા ચોક્કસ રીતે કામ કરવામાં આવે। જો એમ ન થાય તો ફ્લાયઓવર પછી પણ ટ્રાફિક સમસ્યાનું નિવારણ થાય તેવી શક્યતાને નકારી શકાય નહીં। ફ્લાયઓવર બની ગયા બાદ દહેજ વિલાયત સાયખાને જંબુસર જવા વાળી મોટી ટ્રક અને ગાડીઓ ફ્લાયઓવર પરથી પસાર થશે, પરંતુ એવી સંભાવના પ્રબળ છે કે જીઆઈડીસીમાં ભરૂચ શહેરમાંથી નોકરિયાત લોકોને લઈ જતી લાવતી ફ્લાયઓવર બસનો ઉપયોગ નહીં કરે। પિક અપ અને ડ્રોપ પોઈન્ટ શ્રવણ ચોકડી હોવાથી 70 થી 80% બસ ફ્લાયઓવરથી નીચેથી પસાર થશે, જેના કારણે જે સ્થિતિ અત્યારે જોવા મળી છે તેવી જ અથવા તેનાથી થોડી ઓછી વિકટ સ્થિતિ ફ્લાયઓવર બની ગયા પછી પણ જોવા મળશે। મોટાભાગની કંપનીના પિકઅપ અને ડ્રોપ પોઈન્ટ અને લોકોના બેજવાબદારીપૂર્વકના ડ્રાઇવિંગને કારણે ટ્રાફિક સમસ્યાનું નિવારણ થશે કે નહીં તે બાબત પર પ્રશ્નાર્થ છે। રિપોર્ટર અભી સૈયદ, તહેલકા ન્યૂઝ, ભરૂચ। Audio